આગળ હવે એક બેનર આવશે, બોર્ડ આવશે. શું લખેલું છે? बनेठी से पावठा आपकी યાત્રા મંગલ હો. હવે આપણે જે પહેલાં 28 કિલોમીટર તો એટલું હતું ને, જે આપણે નાહન કરીને હતું, એ છે હવે ફક્ત 18 કિલોમીટર પર છે. ને જે મોટી ભાઈ સિટી જેવું લાગે છે, હવે ખબર નહીં, કેમ કે જ્યારે હું ઉપરથી જોયું ને ભાઈ, બધા ઘરોના ઘરો, ફૂલ ઘરોના ઘરો જોવા મળતું. ગામ છે કે સિટી છે હવે ખબર નહીં પડતી, હે ને. એ ગામ હોય તો નાનો હોય, સિટી હોય તો ભાઈ ફૂલ હોય. તો એવું જ છે કંઈ 18 કિલોમીટર છે ને. રસ્તો ભાઈ પૂરો ઢલાનવાળો હતો, આવો રસ્તો હતો, જોઈ લો. બસ ખાલી બ્રેક જ મારવાની, હે ને, બ્રેક જ મારવાની ખાલી. પણ તો પણ આપણે ધીમે ધીમે ચાલતેલા, કેમ કે થોડી આ જુઓ, આ બ્રેક છે ને, આગળની બ્રેક, પાછળની બ્રેક તો ભાઈ બિલકુલ લાગતી નથી. જેમ બ્રેક છોડું ને ભાઈ ભાગે, જેમ બ્રેક છોડું એટલે ભાગે. એટલે ભાઈ થોડી બંને બ્રેક, આગળ પાછળની બ્રેક મારીને ચલાવવું પડે, કેમ કે વધારે સ્પીડમાં બી સારું નહીં, કેમ કે પાછળ આપણે વજન છે. અત્યારે આપણે છે હિમાચલમાં, એ તો તમને ખબર છે, પણ જે આ ગામ છે ભોજનગર કરીને છે, ભોજનગર કરીને છે. ત્યાં છે સાહેબ ગુરુદ્વારા સાહેબ છે. ત્યાં આપણે રાતે રોકાયા હતા, કેમ કે ટાઈમ બહુ બધો થઈ ગયો હતો, રાત પડી ગઈ હતી. તો આપણે જસ્ટ પાછળની સાઈડ ચા પીવા બેઠા હતા. ત્યાંથી પછી અહીંયા આવી ગયા હતા રોકાવા માટે. સાંજે 7 વાગે, અને 7 વાગે આવી ગયા હતા રોકાવા માટે. ને સરસ મજાનું એવું રોકાઈ ગયા છે. સામેની તરફ છે ને આજે છે આ સાઈડમાં, પાછળની સાઈડ છે. અહીંયા અત્યારે જે ભાઈ અહીંયા કિરાયા પર રૂમ હોય તો રૂમ પણ મળી જાય. પછી આપણે સુવા માટે ભાઈ આવી જગ્યા આપણા માટે આ બેસ્ટ છે. તો અહીંયા કંઈ આપણે રોકાઈ ગયા હતા. અંદરથી તમને બતાવે કે ભાઈ કેવું છે, હે ને. અંદર કંઈ આવું છે ભાઈ, સરસ મજાનું એવું આ છે કંઈ અહીંયા. આપણા માટે આટલું બહુ છે, આટલા બહુ છે આપણા માટે. તો કંઈ આ રહી આપણી સરસ એવી મસ્ત મજાની જગ્યા, જે આજની આપણી યાત્રા શરૂ થવાની છે. એ છે ભાઈ આપણે ભોજનનગરથી જવાના છે. હા ભાઈ, તમને કહી દે ભાઈ, આપણી યાત્રા થવાની છે ભાઈ ઉત્તરાખંડ માટે. તો આપણી જે સોલો ટ્રાવેલિંગ થવાની છે ઉત્તરાખંડ થવાની છે. ઉત્તરાખંડ માટે આપણે રવાના થઈ રહ્યા છે. ભલે દૂર છે ત્યાંથી, એટલે એટલું દૂર બી નથી ને એટલું નજીક બી નથી, છે થોડું ઘણું. તો એ છે બસ સાયકલ આપણી ઓકે રેડી થઈ ગઈ છે. થોડું ઘણું અંદર સામાન છે, એ સામાન આપણે લઈને પછી આગળની તરફ નીકળી જશું. ને આજે તમને કીધું છે ભાઈ ઉત્તરાખંડ બાજુ નીકળવાનું છે ને. ઉત્તરાખંડ દેવભૂમિ એક તો આવી છે, હિમાચલને પણ દેવભૂમિ જ કહે છે ભાઈ. એને તો આપણે ઉત્તરાખંડ તરફ નીકળવાના છે. નહીં સરસ મજાનું ભાઈ સુવાનું છે, જોરદાર એવું ગાદલા બદલા અહીંયા ભાઈ લગાવી દેવાનું, મસ્ત મજાનું સૂઈ જવાનું. આપણું ઇયરફોન ચાર્જિંગમાં લગાવ્યું છે. ચલો અત્યારે આપણે બહારની તરફ નીકળીશું. ગુરુદ્વારાથી આપણે નીકળી ગયા છે હવે પાછા આગળની તરફ. આ રસ્તો આપણે જાય છે જે કે પોટા સાહેબ કરીને છે, ત્યાં રસ્તો જે છે. આપણે અત્યારે મેન ટાર્ગેટ છે, મેન લોકેશન જે છે પોટા સાહેબ, અને ત્યાં પહોંચવાનું. પછી આગળથી રૂટ જોઈએ કયો રસ્તો સારો લાગે, કયો રસ્તો લઈએ, એ પ્રમાણે હોય. જ્યાં સુધી પોટા સાહેબ નહીં આવે ત્યાં સુધી આપણે આવા રસ્તા પર ચાલ્યા કરશું.
ને તમને કીધું જ છે કે હું ઉત્તરાખંડ તરફ જઈ રહ્યો છું, શિમલા ટુ ઉત્તરાખંડ. એમ તો આપણે ગુજરાતથી છીએ, છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ ગુજરાતથી. ઢલાન ઢલાન ઢલાન, બસ આ રીતે ઢલાન આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. સવારમાં આટલું ઢલાન આવે તો કોઈ પ્રોબ્લેમ, કોઈ વાંધો નથી. પણ જો સવારમાં ચઢાઈ આવી જાય ને તો પ્રોબ્લેમ પડી જાય. સવારમાં ચઢાવ આવી જાય તો પ્રોબ્લેમ પડી જાય. હવા ચાલે છે, મસ્ત મજાની હવા છે. ચલો અત્યારે આપણે રેગ્યુલર સાયકલ ચલાવશું અને તે આપણે લંગર હતું, જમવાનું તો થઈ ગયું છે. બસ ચા પીશું, પણ અત્યારે નહીં, થોડી વાર ચા પીએ આપણે આગળ જઈને. સવારમાં હું કહું ભાઈ, તડકો બહુ ડેન્જર છે. તગડો તડકો છે, એકદમ જોરદાર તડકો. પહાડની અંદર તડકો ફૂલ છે, ચઢાવવાળો રસ્તો છે. હજુ સામે તરફ પહાડ છે, આ તે બાજુ જવાનું છે. તડકાની વાત કરું ભાઈ, ફૂલ છે તડકો. હા, તો એવું થઈ ગયું કે રાતના 3-4 વાગે ઉઠીને ચાલુ પડે એવું થઈ ગયું. આ તો બાકી તો 8 વાગે જે તડકો હોય ને, જે 8 વાગેનો તડકો ને બપોરનો 1-2 વાગેનો તડકો લાગે, એટલો બધો તડકો છે, ફૂલ તડકો. અત્યાર સુધી 3 વાર તો પાણી પી ગયો છું. હા, તડકો ભાઈ ફૂલ છે. પવન પણ એટલો નથી કાઢતો કંઈ. અત્યારે આપણે ઊભા છીએ, બેઠા છીએ ચા પીવા માટે. અને ગરમીની વાત કરીએ તો ભાઈ સવારથી લઈને અત્યારે ગરમી છે. લાગે છે સાંજે 5-6 વાગ્યા સુધી ગરમી જ રહેવાની છે લાગે છે. આવું ખબર પડી છે કે ભાઈ આ પહાડોની અંદર, પહાડોની અંદર ભાઈ ગરમી આટલી લાગતી હોય તો સિટીની અંદર હાલત શું થતી હોય. ખબર પડી ગઈ ભાઈ, પહાડોની અંદર આટલી બધી ગરમી થાય તો સિટીની અંદર હાલત કેવી થતી હશે. બહુ ગરમી છે ભાઈ, તગડીવાળી ગરમી છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં છે તો તમને ખબર જ છે. અને આપણે જઈ રહ્યા છે ઉત્તરાખંડ તરફ, પણ સાયકલ લઈને જઈ રહ્યા છે. અને આપણે બેઠા છે ચા પીવામાં. બસ થોડી વારમાં ચા આવે એટલે ચા પીએ આપણે. ગરમી તો લાગવાની. અત્યારે ઉભો છું અહીંયા. હવે એક યાદ આવ્યું યાર, બહુ મોટી ગલતી કરી દીધી. ગલતી એ છે કે ઢક્કન, ઉપરનું ઢક્કન જે એક બાજુ તૂટેલું હતું પણ લાગી ગયું હતું કમ્પ્લીટ. હવે પાછળ પાણી ભર્યું ત્યાં ઢક્કન ભૂલી ગયો. બોલો યાર, રસ્તો કમ્પ્લીટ હતો તો પાછળ જતો પર રહેતો. રસ્તો પૂરો પાછળથી ચડાવવાળો છે. અરે રે રે, આપણી જોડે એક બાટલ છે યાર. હવે આ બાટલનો જુગાડ કેવી રીતે કરીએ, જરૂરથી કીધું જેનાથી આ ફિક્સ થઈ જાય ઉપરનું. કંઈક કહેજો, કંઈક દિમાગ, કઈ આઈડિયા જરૂરથી કહેજો યાર. કેમ કે આ ઉપરનું ઢક્કન નથી, આ ખુલી જાય છે અહીંથી, ને અહીંનું ઢક્કન નથી. તો હવે આને પેક કેવી રીતે કરીએ તો જરૂરથી કહેજો યાર. ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ. કંઈ નહીં, હવે આગળની તરફ જ જશો. હમણાં
હમણાં પાણી પીવા ઉપર ને તો ખબર પડી કે ભાઈ ઢક્કન તો ભૂલી ગયો. લે હવે આને પૂરું પેક જ કરવું પડશે ગમે તેમ કરી. ચલો કંઈ નહીં, એ આગળ હશે ભાઈ. ચરાની ઘાટ, ચરાની ઘાટ. હા હા તગડું છે ભાઈ. બધી બાજુ દિક્કત ને દિક્કત હોય છે. બધી બાજુ હરકો, ઠંડીમાં ગરમીમાં બધું ભાઈ. પણ અહીં એટલું ખરું કે ચડાવ ચડી ગયા છે આપણે. પેલી બાજુ બરફની અંદર શ્વાસ ફૂલી જાય. ચરાની ઘાટ, ચરાની ઘાટ. રસ્તો અત્યારે નવો નવો મસ્ત મજાનો બન્યો છે. કદાચ પહેલાં બી રસ્તો હશે, આ ઉપરની તરફ કર્યું છે મસ્ત મજાનું. ને હવે એવું છે કે બીજું આપણને ગાડી બહુ જોવા મળે છે કે HP એટલે કે હિમાચલ પ્રદેશ. હવે ભાઈ અડધી ગાડી જોવા મળે છે. યુકે ઉત્તરાખંડની ગાડી જોવા મળે છે. કેમ કે જે પોટા સાહેબ કરીને છે ગાંવ, એ ત્યાંથી બોર્ડર છે, એની પછી ઉત્તરાખંડ લાગી જાય, આ તરફ હિમાચલ પ્રદેશ લાગી જાય. અત્યારે છે આપણે હિમાચલ પ્રદેશમાં પોટા સાહેબ કરીને ગાંવ છે, એના પછી લાગી જશે ઉત્તરાખંડ લાગી જાય હે ને. આ બાજુ ચંદીગઢ છે. એટલે બોર્ડરની આપણે સાઈડમાં ચાલે છે. અંદરની તરફ આપણે ચાલી રહ્યા છે. રસ્તો મસ્ત મજાનો છે, સરસ મજાનો એવો રસ્તો છે. અહીંયા જોરદાર એવો રસ્તો છે ભાઈ. રસ્તો નવો છે એટલું તો પાક્કું છે કે એકદમ મસ્ત મજાનો રસ્તો છે, જોરદાર. હા દેવભૂમિ હિમાચલ, દેવભૂમિ ઉત્તરાખંડ ભાઈ છે. દેવભૂમિ છે, રિયલમાં છે, રિયલમાં કહેવત નહીં, રિયલ છે ભાઈ. સુકૂન શાંત જોતું હોય તો પહાડની અંદર કોઈ જાતનું કંઈ ઝંઝટ નહીં, આરામથી. બસ ખર્ચો થશે તમારો પછી લગાતાર. मैं तो इधर लद्दाख से आ रहा हूँ. ठीक है भैया, ओके चलो चलो भाई. યુકે ગાડી છે ભાઈ. ઉત્તરાખંડથી પહેલો પ્રેમ મળી ગયો છે માંઝામાં. માંઝા આપી છે ભાઈ, ઉત્તરાખંડના ભાઈ હતા. તો ભાઈ હવે એક ગાડી જોવા મળે છે, ઉત્તરાખંડની ગાડી જોવા મળે છે. આ તો હિમાચલની બસ છે, ઉત્તરાખંડની ગાડી જોવા મળે છે. ઉભા રહીને માંઝા તો પી લઈએ. કાંઈ છાયો આવે એટલે તે ઊભા રહીએ આપણે. તો અહીંયા ગાડીવાળા કોઈ આવ્યો તે ફેંકીને જતા રહી. તો ભાઈ મંકીને કામ લાગી જાય ખાવા માટે. સરસ કામ છે કે ચલો ખાવાનું હોય તો પ્લાસ્ટિક એવું વગેરે તો નહીં ફેંકવાનું, પણ ખાવાનું હોય તો સાઈડ પર ફેંકી દેવાનું રસ્તાની સાઈડમાં. તો ભાઈ મંકી વગેરે એમને ખાવાનું મળી જાય. અડધા લોકો બહુ દેખ્યું છે ચના એવું કંઈ ફેંકી દે ને રસ્તાની સાઈડમાં. હેલીપેડ અહીંયા છે ભાઈ, હેલીપેડ.
આ રસ્તો ભાઈ મસ્ત મજાનો છે. અત્યારથી નહીં, કારનો પાછળથી રસ્તો એટલો મસ્ત મજાનો આવ્યો છે. અહીંયાથી આપણે છે પોટા સાહેબ, એના ગામ છે પોટા સાહેબ. એ છે ભાઈ 70 ને 4 74 કિલોમીટર હજી છે. બોલો 74 કિલોમીટર છે. સરસ મજાની સાયકલ ચાલી ગઈ છે. રસ્તો પાછળથી તરફ કંઈ ચડાવ આવ્યો છે અને વધારે પડતો રસ્તો ઢલનવાળો છે, પણ તો પણ આપણે એકદમ ધીમા ધીમા ચલાવીએ છીએ. સાયકલ એકદમ સ્લોલી ચલાવે છે. આજુબાજુનો નજારા જોતા જઈએ છે. અહીંયા બસ નજારામાં એવું છે કે વૃક્ષો વગેરે જોવા મળશે ને પાછળ કંઈ નાના નાના ગામ આવે છે, તો પણ એક મસ્ત સરસ મજાના ગામો છે પાછળની તરફ, નાના નાના ગામ. અને ધીરે ધીરે જઈ રહ્યા છે. આપણી સાયકલ કમ્પ્લીટ ઓકે જ છે અત્યાર સુધી. ને ભાઈ રસ્તો ખૂબસૂરત એવો મસ્ત મજાનો રસ્તો આવ્યો છે. અને પાછા રસ્તાની સાઈડમાં પાછા આપણે ઊભા થઈ ગયા છે. થોડી વાર પાછા ઊભા રહીને પછી પાછા લગાતાર આગળની તરફ નીકળીશું. રોકાવાનું તો કોઈ ઠેકાણા નક્કી નથી કે ભાઈ આ જગ્યાએ રોકાવાનું છે, આટલી દૂર રોકાવાનું છે, કશું નહીં. બસ ચાલ્યા કરવાનું, જેટલું ચલાય એટલું ચાલ્યા કરવાનું. સાંજ પડે એટલે કે 6 વાગે એટલે ભાઈ કોઈને પૂછી લેવાનું, કેમ કે 6 વાગે પણ દિવસ જ હોય છે ને. 6 વાગે પણ એમ તડકો હોય છે. 6 વાગે તડકો હોય છે, એવું હોય છે. ને હરિયાણા મતલબ 6 વાગે તો બી તડકો હોય ને બપોરે ભાઈ તડકો હોય. સવારથી તડકો હોય છે. સવારે 8 વાગ્યાથી તડકો જોરદાર હોય છે ભાઈ. ઠંડુ વાતાવરણ મોસમ થઈ છે ભાઈ. રાતે 9, 10, 11 વાગે ત્યારે ઠંડુ થાય, બાકી તો ગરમ જ છે અત્યારે. ને સરસ એવું મજાનું છે, શાંત. થોડી વાર ઊભા રહેતા પાણી પીતા જઈએ. ને આપણે એક તો ઢક્કણ બી યાર પડી ગયું છે, બાટલ ખુલ્લો જ છે. કાંઈ વાંધો નહીં, અત્યારે કંઈ બાટલ બી લેવાય એવું હાલત નથી. ચલાવીશું બાટલ જેટલું લગીને ચાલે એટલું. સરસ મજાની જગ્યા છે. પવન આવે છે, ઊભા રહીએ તો થોડો પવન આવે છે, થોડી ઠંડી પવન આવે છે. બાકી એટલું બધું પવન નથી આવતો. અને નોર્મલ ઠંડો થોડો પવન આવે છે. બાકી તો છે. આપણે જવાનું છે સામેનો રસ્તો છે. અહીંયા સામે તરફ રસ્તો છે, ત્યાં સુધી આપણે જવાનું છે. ખાવા માટે બિસ્કિટ છે, પણ અત્યારે ભૂખ નથી લાગી. બિસ્કિટ ખાવાની ઈચ્છા નથી, એટલે અત્યારે બિસ્કિટ વગેરે તો નહીં ખાઈએ. અત્યારે ભાઈ ટાયર ઘસાય એવું લાગે છે. થોડા ઘણા ટાયર ઘસાયા છે. આટલી બધી ચાલી પછી થોડા ઘણા ટાયર ઘસાયા છે ભાઈ. ઘસાયા છે ટાયર, કેમ કે આ બાજુ ગરમી છે ને ગરમી હોય ત્યારે ભાઈ ટાયર ઘસાવાનું છે. હા, જ્યારથી આપણે જમ્બુમાંથી એન્ટર થઈને બધું ફરી વળ્યા ત્યાર સુધી એટલું બધું ટાયર નથી ઘસાયું જેટલું અત્યારે ટાયર ઘસાય છે. કંઈ વાંધો નહીં, અત્યાર સુધી તો બહુ ચાલશે મારા ખ્યાલથી. ટાયર છે ભાઈ એકદમ તગડું, એકદમ જોરદાર ટાયર છે. અહીંયાથી છે નાહન છે 28 કિલોમીટર પર. નાહન છે ભાઈ 28 કિલોમીટર. જ્યાં ગાવ આવશે ખબર નહીં. અત્યારે 28 કિલોમીટર કપાશે, જેમ કે 5 વાગ્યા છે. આ 1 કલાકમાં તો આપણે રોકાવાનું છે. 1 કલાકમાં 28 કિલોમીટર કપાશે, ખબર નહીં આવે. રસ્તાના હિસાબથી જાય. જો આગળથી જો ઢલાણવાળો રસ્તો આવ્યો તો થઈ જશે કદાચ 100% ની કદાચ. જોઈએ જ્યાં સુધી જઈશું ત્યાં સુધી. એવું નથી કે આપણે ત્યાં જ જવું છે, એવું કંઈ નહીં. આગળ કંઈ પણ આપણું રોકાવાનું સરસ એવું મજા મળી જતું હોય. એટલે કે બધા લોકો હોટલની બાજુમાં કંઈ પણ કેમ્પિંગ લગાવવાનું મળી જાય તો રોકાઈ જશું. એવું તો છે ને કે 28 કિલોમીટર છે તો 28 કિલોમીટર જવાનું. રસ્તો અગર પૂરો ઢલાણવાળો હશે તો પહોંચી જશું. અને એના પહેલાં કંઈ રોકાવાનું મળી જાય સરસ મજાનું તો પણ રોકાઈ જશું.
કેમ કે જે આ રસ્તા પર ચાલું છું આ રસ્તા પર કંઈ ટુરિસ્ટો વધારે ના આવે. ટુરિસ્ટ આવે છે ભાઈ એ છે બધા દિલ્હી ચંદીગઢથી સિમલા મનાલી તરફ જાય. આ રસ્તો બીજો છે એના લીધે અહીંયા કાંઈ ભાઈ ટુરિસ્ટ વધારે ના દેખાય. અહીંયા કોઈ વધારે ટુરિસ્ટ ના આવે અને અહીં ટુરિસ્ટ ના હોય. મેન રસ્તો છે ટુરિસ્ટવાળાનો ભાઈ દિલ્હીથી ચંદીગઢથી ડાયરેક્ટ સિમલા જે પેલો રસ્તો છે બીજો. આ જે આપણે રસ્તો ચાલીએ છે આ બીજો રસ્તો છે. અહીં તો મારા ખ્યાલથી કોઈ આવ્યું હશે તો આવ્યું, બાકી તો અહીં કોઈ આવ્યું બી નહીં હોય કદાચ. એ છે જઈએ ભાઈ જોઈએ, જ્યાં સુધી જઈએ તે સુધી પહોંચીશું તો ચાલશે. જો આપણે એવું નથી જોયું કે ભાઈ ટુરિસ્ટ જતા હોય. નહીં, ટુરિસ્ટ નહીં જાય. અહીંયાથી પાસ બોર્ડર છે કયું? ઉત્તરાખંડ, હિમાચલ. અહીં જે લોકલના છે એ જ હોય. કોઈ ગાડી ચંદીગઢની જોવા મળે, બાકી આ રસ્તા પર નહીં. કોઈ આવતો છે તો, બાકી તો અહીંથી કોઈ નહીં આવતું ભાઈ. જે અહીં લોકલ છે, જે આજુબાજુના છે એ ફરે છે. બાકી મેં વધારે ટુરિસ્ટ આવતા આ રસ્તા પર હજુ લગી નથી જોયા. હજુ લગીને આપણે અહીંયા નથી જોયા કોઈ ટુરિસ્ટ આવતા હોય. બસ અહીં જે બસ ચાલે છે, લોકલ માણસ ચાલે છે, લોકલ ગાડીઓ ચાલે છે. ગાડી જોવાય છે અડધી ઉત્તરાખંડની, કે અહીંથી ઉત્તરાખંડ નજીક છે. અમુક લોકો ઉત્તરાખંડ જાય છે ભાઈ દિલ્હીથી જાય. ઓકે, દિલ્હીથી રસ્તા પડે ભાઈ જ્યાં જવાનું હોય, મનાલી જવું કે ઉત્તરાખંડ જવું હોય. આ રસ્તો સાઈડવાળો છે, અંદરવાળો. કેમ કે આ પણ મેન હાઈવે છે, પણ પેલો હાઈવે નથી જે ચંદીગઢ જાય. ચંદીગઢવાળા રસ્તા પર પણ ફૂલ ગાડીઓ હોય, ફૂલ ટુરિસ્ટો, બાઇકોવાળા રાઇડરો બધા જ મળે. રસ્તા પર બધા જ મળે છે. કેમ કે ભાઈ દિલ્હીથી આવે ને, આમથી આમ ફરતા બધા આવે તે રસ્તા પર મળી જાય. આ રસ્તા પર કોઈ નહીં મળે. અને આ રસ્તા પર જે રસ્તા પર ચાલે છે આ રસ્તા પર કોઈ મળે નહીં. બસ આપણી મરજીથી ભાઈ ચૂપચાપ મસ્ત મજાનું ચાલ્યા કરવાનું, ધીમું. લોકો ભાઈ એના બધા સરસ મજાના છે. અને અહીંયા મંદિરો બહુ આવે છે. અહીંયા વધારે એ જ માને છે કે ભાઈ મહાદેવ અને હિમાચલ ભાઈ મહાદેવ તો એ છે વધારે. ઉત્તરાખંડ અને હિમાચલ દેવભૂમિ કે સેમ છે ભાઈ. દેવભૂમિ હિમાચલ, દેવભૂમિ ઉત્તરાખંડ. હિમાચલમાં બી મંદિરો બધા બહુ આવે છે, પણ એટલે કે નાના મંદિર આવે. એ જેવા મંદિર ને કે જે મોટા નાના મંદિર. સરસ મજાના લોકો પણ અહીંયા અત્યાર સુધી આપણને કોઈ ખરાબ લોકો અહીં નથી મળ્યા હિમાચલની અંદર ભાઈ. બધા કમ્પ્લેટ રસ્તા તો કમ્પ્લીટ છે. કારનો રસ્તાનું યાદ આવે, કેમ કે ભાઈ જ્યારથી આ રસ્તા પર ચાલું છું ને, આ રસ્તો કેટલો મસ્ત મજાનો છે ભાઈ. જોરદાર રસ્તો છે, બોલો. મસ્ત મજાનો રસ્તો છે એ છે. તો એની લોકોની વાત કરો તો લોકો પણ એમ સારા છે, મસ્ત મજાના લોકો છે. આપણે આંબેથી હાય હેલો કરીએ તો હાય હેલો કરે, બાકી તો કંઈ લેવા દેવે નહીં. કોઈ પૂછવાળું પૂછે ભાઈ ક્યાંથી આવ્યા, કઈ જાઓ છે, એમ તેમ એવું છે. બાકી છે ભાઈ સરસ મજાનું, શાંત જગ્યા એકદમ મસ્ત મજાની. જો આપણે પેલા ચંદીગઢવાળા હાઈવેથી આપણે ઉત્તરાખંડ જતા તો ભાઈ ફૂલ પબ્લિક. અહીંથી જો તો તમે ગાડીઓ જતી હોય, આજુબાજુ બધા રેસ્ટોરન્ટ, ધાબા ને બધું જ મળે. પણ આ એ રસ્તો નથી. આ રસ્તો એ છે જે એક સમજી લો કે ગામની અંદરથી રસ્તો જાય એવું જ છે. અને કંઈ મેન હાઈવે નથી. હાઈવે છે પેલો હાઈવે નથી એમ. જ્યારે આપણે પોટા સાહિબ ત્યાં જઈશું, ત્યાંથી પછી જે પાછો મેન હાઈવે લાગે છે એ આવી જશે પછી પાછો. ત્યાર સુધી નહીં આવે ભાઈ. પોટા પહોંચશે મારા ખ્યાલથી હજુ પાછો 1 દિવસ લાગે અથવા 2 દિવસ, 1-2 દિવસ લાગે. કંઈ કહી નહીં શકતા, કેમ કે આપણે જઈ રહ્યા છે એકદમ સ્લોલી ધીરે આરામથી જઈ રહ્યા છે. એટલે કંઈ કહી નહીં શકતા આપણે. અને રસ્તો જોરદાર રસ્તો છે. ખાલી સાયકલ હોય ને તો એથી જાય ને છટ. પણ આ સાયકલમાં કેવું પાછળની બ્રેક એટલી બધી નથી લાગતી.
આગળની બ્રેક વધારે લાગે છે, પાછળની નથી લાગતી. કેમ કે સામાન લીધે છે ને બ્રેક એકદમ નહીં પકડતી. ખબર છે ડિસ્ક બ્રેક છે તો લાગે બ્રેક, પણ એટલું બધું નહીં, ધીમું ધીમું બ્રેક લાગે, વધારે બ્રેક નહીં લાગે. ટાઈમ તો થઈ ગયો છે આપણે રોકાવાનો, અને એવું છે કે તડકો તો છે, હજુ બી તડકો છે. 1 કલાક ચાલવાનું છે. પાછલા દિવસ જેવું ના થાય તો સારું છે. 7 વાગે રાતના, 7 વાગે તો પણ ઈંજોડું હતું પાછો, એવું નહીં કે અંધારું, ઈંજોડું હતું પાછું. એવું ના થાય આજે, કેમ કે પાછલા દિવસે તો રોકાવાનું મળી ગયું, તમે જોયું હશે ગુરુદ્વારામાં રોકાવાનું મળી ગયું હતું સરસ મજાનું એવું, તો કોઈ પ્રોબ્લેમ નહીં આવી. આજનું જોઈએ ભાઈ, આજનું જોઈએ, આજે પ્રોબ્લેમ ના પડીએ પાછા. તો છે આ રોકાવાનું ત્યાં મળી જાય તો વાંધો નહીં આવતું. એમ તેમ રોકાવાનું એટલે કોઈ પ્રોબ્લેમ નથી આવતું એટલું બધું. એટલું બધું પ્રોબ્લેમ નહીં આવે, કેમ કે ચશ્માની આદત લાગી છે ને, તો ચશ્મા પહેરીને તો સારું લાગે. બાકી ચશ્મા કાઢીએ તો આપણે નહીં 8K દેખાય, ચશ્માની અંદર 4K દેખાય, પણ આમ 8K દેખાય, એટલે HD દેખવાની ઈચ્છા નહીં થતી. રોકાવાનું કંઈ થાય છે ને કઈ જગ્યા થાય, કોઈ ઠેકાણા કંઈ કશું છે નહીં. બસ ચાલ્યા કરવાનું, જ્યાં સુધી જવાય ત્યાં સુધી જવાનું, પછી રોકાઈ જવાનું. રસ્તો છે સરસ મજાનો, અને તો વાત નહીં. બધી ગાડી છે HP હિમાચલ ગાડી ના દેખાય, દિલ્હીની ના દેખાય, ગુજરાતની ના દેખાય, આમ તેમ ગાડી કોઈ ના દેખાય. પેલી ગાડી જોવા મળે છે ભાઈ HP UK એ જ ગાડી હોય, બાકી તો ના હોય. ગાંવ આવ્યું છે, ગાંવ છે કે માધ્યમિક સ્કૂલ હશે, સ્કૂલ. અરે ભાઈ થોડું ચડાવ આવે, થોડું ચડાવ આવે, પછી પાછું આગળથી ઢલાન આવશે, ચડાવ આવે, ઢલાન આવે, ચડાવ આવે. ચલો હવે આપણે રેગ્યુલર સાયકલ ચલાવીએ થોડી, કેમ કે ટાઈમ થઈ ગયો છે. પછી ટાઈમ જતાં વાર નહીં લાગે, ફટફટ અંધારું થઈ જાય. એનાથી સારું પહેલાં સાયકલ ચલાવી લઈએ, પછી પાછા મળીએ આગળની તરફ. રોકાવાનું કઈ છે એ તો મને બી નહીં ખબર ને તમને બી નહીં ખબર. જ્યાં સાંજ પડે ત્યાં રોકાવાનું તમને બતાવે. ચલો અત્યારે આપણે લગાતાર સાયકલ ચલાવીએ. આગળ હવે એક બેનર આવશે, બોર્ડ આવશે, શું લખેલું છે? बनेठी से पावठा आपकी યાત્રા મંગલ હો. હવે આપણે જે પહેલાં 28 કિલોમીટર તો એટલું હતું ને, જે આપણે નાહન કરીને હતું, એ છે હવે ફક્ત 18 કિલોમીટર પર છે. ને જે મોટી ભાઈ સિટી જેવું લાગે છે, હવે ખબર નહીં, કેમ કે જ્યારે હું ઉપરથી જોયું ને ભાઈ, બધા ઘરોના ઘરો, ફૂલ ઘરોના ઘરો જોવા મળતું હતું. ગાંવ છે કે સિટી છે હવે ખબર નહીં પડતી, હે ને. એ ગાંવ હોય તો નાનો હોય, સિટી હોય તો ભાઈ ફૂલ હોય. તો એવું જ છે કંઈ 18 કિલોમીટર છે ને. રસ્તો ભાઈ પૂરો ઢલાનવાળો હતો, આવો રસ્તો હતો, જોઈ લો. બસ ખાલી બ્રેક જ મારવાની, હે ને, બ્રેક જ મારવાની ખાલી. પણ તો પણ આપણે ધીમે ધીમે ચાલતેલા, કેમ કે થોડી આ જુઓ, આ બ્રેક છે ને, આગળની બ્રેક, પાછળની બ્રેક તો ભાઈ બિલકુલ લાગતી નથી. જેમ બ્રેક છોડું ને ભાઈ ભાગે, જેમ બ્રેક છોડું એટલે ભાગે. એટલે ભાઈ થોડી બંને બ્રેક, આગળ પાછળની બ્રેક મારીને ચલાવવું પડે, કેમ કે વધારે સ્પીડમાં બી સારું નહીં. કેમ કે પાછળ આપણે વજન છે ને, પછી એકદમ બ્રેક મારે તો નહીં લાગે. ખાલી સાયકલમાં તો ભાઈ ઊભી થઈ જાય જગ્યા પર. સાયકલ આ સામાન હોય તો ભાઈ નહીં ઊભી રહે, પછી ના ઊભી રહે ભાઈ. વધારે તાકાત કરે ને તો વાયર બી તૂટી શકે ને, આ બી તૂટી શકે. આ છે ને એ તૂટી શકે, એટલે આપણે રિસ્ક નહીં લેવાનું વધારે, ધીરે ચાલીએ. ને આપણે એવું હતું કે 28 કિલોમીટર પર હતું, બરાબર છે ને. આપણે તમને કીધું બી કે
ત્યાં સુધી પહોંચું તો પહોંચું, નકર કંઈ પણ રોકાવાનું મળી જશે તો રોકાઈ જઈશું. પાછળ તો રોકાવાનું બહુ બધું ગયું, પણ અત્યારે બી તડકો છે. તડકો છે ભાઈ, તગડો તડકો છે આવ્યો, જોરદારવાળો તગડો છે. તો મેં કીધું ચલો ને ચાલીએ જેટલું થાય એટલું. પછી લખેલું આવ્યું કે આગળ ભાઈ કેટલા 19 કિલોમીટર કે એવું કંઈ લખેલું આવ્યું હતું, 20 કે 19 કિલોમીટર. મેં કીધું આ તો ફટાફટ રસ્તો જાય. પછી જેમ જેમ આગળ ગયા તેમ તેમ રસ્તો ઢળાણવાળો આવ્યો, મસ્ત મજાનો. અમુક જગ્યાએ મસ્ત રસ્તો હતો તો થોડીક જવા દીધી તેજ ફાસ્ટ. બાકી તો પેન્ડલ મારવો પડે કઈ જગ્યા પર. પછી પાછા આગળ પાછો ઢલણવાળો રસ્તો છે. તો નીચેની તરફ દેખાય છે, હું તમને આગળ જઈને બતાવું ભાઈ ગાંવ છે કે સિટી છે. આપણે નવા છે એટલે બધું એટલું ખબર નહીં પડે ગાંવ છે કે સિટી છે. ખાલી લખેલું જોયું હતું કે આ આટલા કિલોમીટર છે. અત્યારે જોવાય છે ભાઈ બંગલા ને બંગલા, ઘરો ને ઘરો, ઢગલો. તમને બતાવું આગળ જઈને કે અહીં સારી રીતે દેખાય ને એટલે તમને હું બતાવું. તડકો ભાઈ ફૂલ છે એટલે આરામ થઈ જશું. ટાઈમ ઉપર થઈ ગયો છે, જેમ કે 6 વાગવા આવ્યા છે અત્યારે, પહેલો ટાઈમ થઈ ગયો છે. ચલો સરસ મજાનો રસ્તો છે ને થોડુંક સાયકલ ચલાવી લઈએ આપણે, કાપી લઈએ ને તમને આગળથી નજારો બતાવીએ. અહીંયાથી છે 14 કિલોમીટર ને રસ્તો જુઓ, ખાલી સામેની તરફ ઘરો જોવાય છે ને, ક્યાં જવાનું છે આપણે. ને અહીંયાથી આવ્યા છે, અહીંથી રસ્તો જાય છે પૂરો ગોલ ફરીને જે સામેનો પહાડ છે ને ત્યાં જવાનું છે. બોલો, આ જે સામે છે ને ઘરો એ જગ્યા પર જવાનું છે. રસ્તો તગડો ફરાયો છે, તગડો જોરદાર ફરાયો છે રસ્તો. પૂરું ફરીને પૂરું, કેમ કે વચ્ચે ભાઈ ખાય છે, ખાય પૂરવા જાય ને તો બધું પાર લેવાના દેવા પડી જાય. નીચેથી રસ્તો પડે ને તો આગળથી ગાડી નહીં ચડે. મેં તેમ કરીને રસ્તો ફરાયો છે, પણ મસ્ત મજાનું શું છે ખબર છે? મસ્ત મજાનું છે કે ભાઈ રસ્તો ઢલાણવાળો છે. રસ્તો ઢલાણવાળો છે. લાદુ મંદિર મસ્ત મજાનું છે મારા માટે કે રસ્તો ઢળાણવાળો છે. ખાલી બ્રેક મારવું પડશે, બાકી ચાલ્યા કરશે. હા. અત્યારે તમને નજારો બતાવું છે. હું કીધું તો ગાંવ છે કે સિટી છે તો એ બતાવું તમને. કઈ છે સામે તરફ છે રસ્તો પૂરો ઢલાણવાળો છે રસ્તો, ને સામે તરફ આપણે રસ્તાની સાઈડ પર ઉભા રહી છે. સાયકલ આપણી સાઈડમાં ઊભી છે. આ તરફથી આવે છે, આ તરફ જવાનું છે. તો સામે તમને બતાવું તો આ જોઈ લો કંઈ, આ છે જે સામે તરફ છે ને, જ્યાં સામેની તરફ તો હું જોવાતો છે ઝીણા બધા ઘરો. આ છે ભાઈ જે ગાંવ છે કે સિટી છે? મને તો ગાંવ જેવું લાગતું બિલકુલ નથી, પૂરી સિટી લાગે છે. એકદમ સિટી લાગે છે, બિલકુલ સિટી. જે રસ્તો છે તો આ રસ્તો છે, જ્યાં સફેદ પટ્ટી જોવાય છે ને, આ રસ્તો છે. આપણે વિચારીએ છીએ કે ભાઈ ત્યાં નથી જવું, કેમ કે જવા તો અત્યારે આપણે પહોંચી જઈશું, પણ આપણે ત્યાં જઈને પાછા ફસાવાનું થશે. કેમ કે સિટી હોય એવું હોય ને તો ભાઈ રોકાવાની ઘણી દિક્કત થાય, બહુ દિક્કત થાય. અંદરની તરફ ભાઈ રોકાવાનું એટલે ટ્રાફિક, ગાડીઓ, આમ તેમ બધું હોય ને ભાઈ, રોકાવાની બહુ પ્રોબ્લેમ પડે ને. તે પેટ્રોલ પંપ બી હોય તો એકદમ નાના હોય, રસ્તાની સાઈડમાં હોય. જોઈએ આપણે એના પહેલાં હોટલો વગેરે તો જોવાય છે, પણ ત્યાં જઈએ પછી ખબર પડે. જેમ કે અહીંયા સામે તરફ પણ એક આ વળાંક પર અહીંયા છે એક હોટલ જેવું છે, પણ આ થોડું દૂર પડી જાય છે. એની આગળની તરફ જશું આપણે, તો સામે તરફ બી કંઈ ને કંઈ છે. તો જોઈએ આપણે ભાઈ રોકાવાનું કંઈ થાય છે ને કંઈ નહીં. આ સિટી મેં તો પહેલાં નહીં જવું ભાઈ, એનાથી પહેલાં ગમે ત્યાં કંઈ શું બી સારું આવે ને ત્યાં રોકાઈ જઈશું, બાકી અંદરની તરફ નહીં જઈએ. સાંજનો ટાઈમ છે, બાકી સિટી હશે મારા ખ્યાલથી સિટી જ છે. સિટી ગાંવ તો લાગતું નહીં, સિટી જેવું લાગે છે. સિટી એટલે જે પેલું મોટું ઘર, એટલું મોટું હેવી સિટી નહીં, નોર્મલ જેવું ગાંવથી મોટું હશે એવું હે ને. કેમ કે અહીંથી ઘરો વગેરે જોઈને જ ખબર પડી જાય કે ભાઈ હશે મોટું હશે. અંદર જશું તો પાછા ફસાશું, રોકાવાનું બહુ પ્રોબ્લેમ પડે, દિક્કત થાય. એટલે જોઈએ આપણે જ્યાં અહીંથી જ જોતા સ્ટાર્ટ કરશું. પહેલી દુકાન છે ત્યાંથી જ આપણે જોતા જઈશું કે ભાઈ રોકાવાનું કંઈ મળે છે ને કેવું નહીં. જોઈએ એક વખત આગળ જઈએ પછી ખબર પડે. તો કંઈ આજનો સફર આપણો અહીંયા તો બસ. હવે આપણે ગમે તેમ કરીને રોકાવાનું કરવું પડશે. હા રસ્તો પૂરો ઢરાણવાળો મસ્ત મજાનો હતો, પણ સાયકલ આપણે એકદમ
જેવી રીતે ચલીએ નોર્મલ એવી રીતે ચલાવવી પડી. પણ 28 કિલોમીટર તો 28 કિલોમીટર કંઈ રહી ગયું ને હવે ફક્ત આ રહી ગયું છે સમજી લો મેક્સિમમ 10 કિલોમીટર પર હશે મારા ખ્યાલથી. 10 બી નહીં હોય, ખબર નહીં, ઓછું હશે. જતે વાર નહીં લાગે ભાઈ. રસ્તો સામેની તરફ બહુ દૂર લાગે છે પણ જતા વાર નથી લાગતો ફટ લેકિન આપણે પહોંચી જઈએ. જોઈએ આપણે એક વખત આગળની તરફ જઈએ ને. કંઈ અત્યારે થોડો મોસમ સારો છે, કોઈને પણ પૂછી લઈએ આપણે. રોકાવાનું એક વખત પૂછી લઈએ કેવું થાય છે ને કેવું નહીં. પછી જોઈએ ભાઈ આગળનું જે થાય. રોકાવાનું કંઈ ઠેકાણા નહીં. એ તો પહેલાંથી જ એવું હોય કે રોકાવાનું કોઈ આપણું કોઈ નક્કી ના હોય. આગળ જઈએ પછી ખબર પડે કે કઈ રોકાવાનું છે ને કંઈ નહીં. એકવાર આગળ જઈએ પછી ખબર પડે. સામે થોડી દુકાન છે. चलो आगे तरफ एक और ये પછી खबर पड़ा यानी ये गांव है क्या सिटी है? ये नगर पालिका। इतना बड़ा? हाँ। सिटी ही दिखती है? नहीं सिटी नहीं। सिटी नहीं है नहीं, गांव है। गांव भी नहीं, वो नगर पालिका परिषद चलता है ना जैसा वो है। अच्छा 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 अच्छा, मैं वही सोच रहा था कहीं पे रुकना है इधर इधर तो। तुम लाइव चले हुए हो कि लॉन्ग वीडियो बना रहे हो? मैं ब्लॉग बना रहा हूँ। ब्लॉग बना? हाँ ब्लॉग बना रहा हूँ। अच्छा बहुत बढ़िया। हाँ। दिखते आगे आगे इधर इधर में होटल तो होगी ना कहीं ना कहीं जगह। बहुत है। हाँ तो कोई सारे यहाँ से लेके सारे होटल ही हैं। ओके ओके ओके। तो तुम साइकिल पे गुजरात से? मैं गुजरात से, इधर लद्दाख से आ रहा हूँ। लद्दाख से? हाँ हाँ बड़ा मुश्किल है वैसे तो, पर फिर भी हाँ 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 चलो बहुत अच्छा है, अच्छी जगह। ओके ओके। तो આગળ જઈને આપણે કંઈ બી સ્ટોપ કરીએ, રોકાવાનું કરીએ. સાયકલ ભાઈ જોરદાર ચાલી છે વગર પેન્ડલે ભાઈ. પૂરો રસ્તો ઢલાણવાળો હતો, ખાલી બ્રેક મારી 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 આવતા રહ્યા. કંઈ 28 કિલોમીટર હતું, કંઈ હવે નજીક રહી ગયું. તો ભાઈ કીધું છે કે નગરપાલિકા છે. હાવ કેવું છે ખબર નહીં યાર. કદાચ એવું બી હોય તો કદાચ આમને ભૂલવામાં એવું છે કે આને આ કહેવાય તો છે, કેમ કે આટલું મોટું એટલે. ચલો આગળની તરફ આપણે રોકાવાનું કંઈ કરીએ. સાંજ પડી ગઈ છે ને ચલો રોકાવાનું આગળની તરફ કરીએ. એ સાંજ પડી ગઈ છે. રોકાવાનું એક જગ્યાએ પૂછ્યું પણ ના પાડી દીધી છે. એ પાછા બીજી જગ્યા પર જઈને પાછા આપણે પૂછીએ. તો આ કંઈ જમવાનું છે ભાઈ, સરસ મજાનું મસ્ત મજાનું જમવાનું છે ને. કોઈના ઘરમાં રોકાય જો કંઈ ભાઈ કંઈ ખબર નથી. અત્યારે મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. ભાઈ છે, બેન છે અને માતાજી છે ને બધા છે અંદર ફેમિલી સાથે બધા. મસ્ત મજાનું ખાવાનું જમવાનું થઈ ગયું છે. અત્યારે આપણે મસ્ત મજાનું જમી લઈએ, પાછા મળીએ. કયા રોકાયો છું, આપણું કેમ્પ ક્યાં લાગ્યું છે તો તમને હું જરૂરથી બતાવીશ. તો અત્યારે આપણું આ કેમ્પ લાગી ગયું છે. કઈ જગ્યા પર છું ને કઈ જગ્યા પર રોકાયું છે તો હું તમને આવતીકાલે એટલે કે આપણે નવા વ્લોગની અંદર જરૂરથી બતાવીશ ને. ભાઈ કેમ્પ લાગી ગયું છે સરસ મજાનું. ભાઈ રાતે પ્રોબ્લેમ થઈ હતી આજે 8 વાગે ગયા તો 8 વાગ્યા સુધી કંઈ મળ્યું એટલે કંઈ મળ્યું નહીં. એક બહારની તરફ ગેરેજ છે, એ હું આવતીકાલે વિડીયોમાં બતાવીશ. ત્યાં પૂછ્યું આપણે, મેં કીધું ત્યાં રોકાવું છે સાઈડ પર. તો ભાઈ કીધું હા રોકાઈ જાઓ, કંઈ વાંધો નથી. મેં કીધું કોઈ પણ હોય તો ભાઈ પૂછી લો એને. તો ભાઈ કીધું હા કોલ કરીને પૂછીએ. જે મેન હતા એમને પૂછ્યું. એ ભાઈ ઉપર આવ્યા, આમ તેમ વાત કરીને ચલો મસ્ત મજાનું થઈ ગયું હતું ને. એમના ઘરે આપણે જમવાનું પણ જમી લીધું સરસ મજાના. એમના ઘરવાળા હતા, બધા ફેમિલી પૂરી હતી. મસ્ત મજાના જમાડ્યું આપણું ઘર જેવું, એક ઘર જેવું જમાડ્યું આપણું મસ્ત મજાનું. કેમ્પ લાગી ગયું છે. આવતીકાલે આપણે મળીએ ને. થાકી ગયા છે બહુ, તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ અને ફરી પાછા એક ન્યૂ વ્લોગ સાથે મળીએ. તો હર હર મહાદેવ, જય હિન્દ, જય જવાહર, જય આદિવાસી.